વડોદરાના હરિપુરા ગામે તમને લઈ જવા છે જ્યાં શાળામાં મેદાન નથી। જી હા, બાળકોના રમવા માટે શાળામાં મેદાનની કોઈ પ્રકારની વ્યવસ્થા નથી। 1983માં બનેલી રાજા રવિ વર્મા સ્કૂલમાં મેદાન જ નથી। અહીં ધોરણ 1 થી 8માં 83 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। છેલ્લા 2 વર્ષથી અન્ય સ્કૂલ પણ અહીં શિફ્ટ કરાઈ છે। હવે 2 શિફ્ટમાં કુલ 320 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। જો કે મેદાન ન હોવાને કારણે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં રમવા માટે મજબૂર બન્યા છે। ક્લાસરૂમમાં કેરમ, ચેસ જેવી રમત રમાડાય છે। મેદાન ન હોવાથી એક પણ વિદ્યાર્થી ખેલ મહાકુંભમાં નથી ગયો। શારીરિક કસોટી સ્કૂલની છત પર કરવી પડે છે। જરૂર પડે ત્યારે મેદાન તરીકે સોસાયટીના કોમન પ્લોટનો ઉપયોગ કરાય છે। તો આપને જણાવી દઈએ, સરકારના આંકડા સામે આવ્યા હતા અને આંકડામાં અનેક સવાલ ઉઠતા હતા કે કેવી રીતે ગુજરાતમાં 5000થી વધારે શાળાઓ એવી છે કે જ્યાં શાળા છે પરંતુ શાળામાં રમવા માટેનું રમતગમતનું મેદાન નથી। આજે તમને વડોદરાની હરિપુરાની આ શાળા બતાવી રહ્યા છીએ, જ્યાં કઈ રીતે શાળા તો ધમધમી રહી છે। અહીં 300થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ પણ કરે છે 2 પાલીમાં, પરંતુ આ વિદ્યાર્થીઓના રમતગમત માટેનું કોઈ આયોજન નથી કરવામાં આવ્યું। અહીં કોઈ મેદાન જ નથી। તેના કારણે જો કોઈ વિદ્યાર્થી ખેલ પ્રવૃત્તિમાં અગ્રેસર હોય તો પણ તે કેવી રીતે આગળ આવે તે સવાલ ઉઠે। રમતગમતના ક્ષેત્રે બાળકોને જે વિકાસ થવો જોઈએ અને ગ્રાઉન્ડના અભાવે એ તો વાત સાચી છે કે થોડુંક તકલીફ પડે જ છે। એટલે વધારેમાં વધારે ભાર અમે આંતરિક જે ઇન્ડોર ગેમ્સ છે એના પર અમે મૂકીએ છીએ અને રમતગમત માટે બાળકોના વિકાસમાં અવરોધ ના નડે એટલા માટે શાળાના પાસના જે વિસ્તાર છે, શાળાની બાજુમાં જે ખુલ્લી જગ્યા છે ત્યાં અને બાજુમાં શાંતિનગરના કોમન પ્લોટમાં અમે બાળકોને રમતગમતની પ્રવૃત્તિ કરાવીએ છીએ। પણ ચોક્કસ જે રેગ્યુલર ગ્રાઉન્ડની નથી એનો અસર તો વર્તાય જ છે। મારી માગણી એવી છે કે અમે અકોટાથી અહીંયા જ બેસવા આવ્યા છે તો અમારી સ્કૂલ વહેલામાં વહેલી તકે બની જાય અને અમને ત્યાં અમારી પોતાની સ્કૂલ મળી જાય તો અમે બાળકોને રમવાથી લઈને અમારું બહુ મોટું મેદાન છે, ત્યાં બધું જ કરાવી શકતા હતા। અમે કોથળા દોડ, લંગડી, ફૂટબોલ, વોલીબોલ, ખોખો બધું જ કરાવી શકતા હતા। અત્યારે નથી કરાવી શકતા। કેરમ, ચેસ, રિંગ બધું રમાડે છે। અચ્છા, દોડ રમવી હોય, કબડ્ડી રમવી હોય, ફૂટબોલ રમવું હોય તો રમી શકો? ના। કેમ? અમુક આગળ ગ્રાઉન્ડ નથી ને એટલે। ગ્રાઉન્ડ જોઈએ છે તમારે? હા, હોવું જોઈએ ગ્રાઉન્ડ? હા। કબડ્ડી, ક્રિકેટ, ફૂટબોલ વગેરે એવું બધું રમી નહીં શકતા। તો અત્યારે કઈ કઈ રમતો રમાડવામાં આવે છે? એટલે અત્યારે ચેસ, કેરમ, સ્કૂલમાં જે રમી શકાય એવું વસ્તુ રમે છે અમે। ક્લાસમાં બેસીને રમો છો? ક્લાસમાં। અચ્છા, તો શું કહેશો, ગ્રાઉન્ડ હોય તો કેટલું સારું? ગ્રાઉન્ડ હોય ને તો બહુ જ સારું કહેવાય। રાજ્યમાં આગામી સમયમાં ઓલિમ્પિકની યજમાનીની તૈયારી કરવામાં આવી રહી છે। તેવામાં વડોદરા શહેર અને જિલ્લામાં વાત કરીએ તો 106 જેટલી સરકારી શાળા છે કે જેની પાસે રમતગમતનું મેદાન નથી, જેના કારણે સવાલ ઉઠવા પામ્યો છે કે બાળકો કેવી રીતના રમશે, શું આ રીતના રમશે જે વિદ્યાર્થીઓ છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। કારણ કે અત્યારે અમે હરિપુરા ગામમાં આવેલી રાજા રવિ વર્મા પ્રાથમિક શાળા છે ત્યાં આવ્યા છે, જે સ્કૂલમાં 1 થી જે 8ના વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરતા હોય છે। તેવી જ રીતના છેલ્લા 2 વર્ષથી અહીંયા ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળાના 300થી પણ વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે। તેમની પાસે રમતગમતનું મેદાન ન હોવાના કારણે આ તમામ બાળકો મોટી રમતો અને આઉટડોર રમતો રમવાથી વંચિત છે, જેના કારણે તેમને ઓલિમ્પિક જેવી પ્રવૃત્તિઓમાં તેઓ ભાગ નથી લઈ શકતા। જે ઇન્ડોર રમત છે જેમાં ચેસ, કેરમ તેવી જ રમતો તેમને રમવી પડી રહી છે। આપ જોઈ શકો છો કે આ જે સ્કૂલ છે તે સ્કૂલનો અંદરનો પેસેજ હું તમને બતાવવાની કોશિશ કરીશ કે જે અંદર ઘૂસતાની સાથે જ થોડીક જ વારમાં આ સ્કૂલનો ડેડ એન્ડ આવી જાય છે। એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આ લોબીમાં વિદ્યાર્થીઓને રમવું પડે છે। વર્ગખંડની અંદર તેમને કેરમ, ચેસ અથવા તો જે રિંગ્સ છે તે રમતો રમવી પડે છે, પરંતુ જે મહત્ત્વની આઉટડોર રમતો છે વોલીબોલ, ખોખો, દોડ, પછી ચક્રફેંક, ફૂટબોલ, કબડ્ડી આ તમામ રમતો રમવાથી બાળકો વંચિત રહી રહ્યા છે, જેના કારણે તેઓ ઓલિમ્પિક જેવી રમતોમાં ભાગ નથી લઈ શકતા અથવા તો ખેલ મહાકુંભમાં પણ ભાગ નથી લઈ શકતા। ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે કોર્પોરેશન સંચાલિત 10 જેટલી શિક્ષણ સમિતિની જે પ્રાથમિક સ્કૂલો છે તેની અંદર રમતગમતનું મેદાન નથી, જેના કારણે બાળકોને કાં તો
જે ગામ છે તેના કોમન પ્લોટમાં રમાડવું પડે છે, અથવા તો એક પ્રાઇવેટ સોસાયટી છે તેના ગાર્ડનમાં રમાડવું પડી રહ્યું છે, અથવા તો જે સ્કૂલની લોબી છે, સ્કૂલના વર્ગખંડ છે તેની અંદર જ બાળકોને રમત રમાડવી પડી રહી છે. અને શારીરિક કસોટીની વાત કરીએ તો સ્કૂલના ટેરેસ પર યોગા, કસરત જેવી કસોટીઓ કરવામાં આવી રહી છે. ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે, શું આવી રીતના આ સરકારી સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ભાગ લેશે, ઓલિમ્પિકમાં ભાગ લેશે, શું આવી રીતના રમશે ગુજરાત? ત્યારે સવાલ એ જ થઈ રહ્યો છે કે પહેલાં સરકારી શાળાઓમાં સરકારે રમતગમતની મેદાનની સુવિધા બાળકોને આપવી જોઈએ, જેના કારણે તેમનો શારીરિક વિકાસ થાય, તેઓ રમતગમતની ઇતર પ્રવૃત્તિમાં જોડાઈ શકે અને સાથે સાથે તેમનો માનસિક પણ વિકાસ થાય. તેના માટે રમતગમતનું મેદાન હોવું ખૂબ જરૂરી છે. ત્યારે જોવું રહ્યું કે આ તમામ શાળાઓમાં સરકાર ક્યારે રમતગમતનું મેદાન પૂરું પાડે છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.